હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે એક ટેસ્ટી અને હેલ્ધી અને સ્વાદિષ્ટ એવા ભરેલા મરચાંનું શાક લઈને આવી છું. તો તમે જોઈ શકો છો, આવા મરચાં આપણે એકદમ સરસ અને તાજા લેવાના છે અને હવે એને ધોઈ અને આપણે સાફ કરી અને કટ કરવાના છે. તો અહીંયા આપણે નસ અને બીજને હટાવી દઈશું આવી રીતે. તો અહીંયા મેં બધા મરચાં એવી રીતે રેડી કરી લીધા છે અને અહીંયા મેં 1 કપ શિંગદાણા લીધા છે અને એનો આપણે આવો ફાઇન પાવડર કરી લેવાનો છે. અને અહીંયા એક બાઉલ લઈ એમાં થોડી હિંગ ઉમેરી અને થોડી હળદર અને 1 કપ ચણાનો લોટ લીધેલો છે. તો એને આપણે સરસ રીતે શેકવાનો છે. આવી રીતે સરસ લોટ શેકી લેવાનો છે અને એમાં હવે આપણે સિંગનો ભૂકો ઉમેરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો, અને કોઈ આડું રહી ગયું હોય શીંગનું તો હટાવી દેવાનું છે. અને બંને સરસ શેકાઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ કરવા મૂકી દઈશું. અને અહીંયા મેં લસણ લીધું છે ને ખાંડી મીઠું ઉમેરી અને પછી આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરીશું. અને જે આપણે શીંગ અને લોટ શેક્યો છે એમાં બધો મસાલો કરી લઈશું. તો લસણવાળી ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર, હિંગ અને થોડી ખાંડ અને લીલા ધાણા ઉમેરી અને લીંબુ ઉમેરી અને સરસથી મિક્સ કરી લઈશું. તો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે એને મરચાંમાં ભરીશું. આવી રીતે બહુ નથી ભરવાના, મીડિયમ ભરવાના છે, જેથી મસાલો બહાર ન નીકળી જાય. અને હવે એક બાઉલમાં તેલ લઈ રાઈ જીરું ઉમેરી, હળદર હિંગ ઉમેરી અને આપણે મરચાંનો વઘાર કરી નાખીશું. તો આવી રીતે બધા મરચાં આપણે બાઉલમાં ઉમેરી દીધા છે અને હવે એને થોડા મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, આવી રીતે થોડી ડિઝાઇન પડી જાય એટલે આપણે થોડી વાર ઢાંકી દઈશું અને ચડવા દઈશું. તો એકદમ સરસ ચડી ગયા છે અને પાછા હલાવી આપણે થોડા મિક્સ કરી અને બીજો જે મસાલો આપણે બચ્યો તો એ ઉમેરી દઈશું. અને ઉપરથી થોડી અડધો કપ જેટલી છાશ ઉમેરવાની છે, જેથી મરચાં એકદમ સરસ ચડી જાય. શાક છે એ સરસ રીતે ખાટું અને મીઠું બને અને ટેસ્ટી બને. તો અહીંયા ચડી ગયા છે અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા મેં એકદમ સરસ અને મસ્ત ભાખરી બનાવી છે, થોડા કુરકુરે તળ્યા છે, ભૂંગળા અને આખા મરચાંનું શાક છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.